રેખાઓ સ્વાધ્યાય 9.1 રકમ નંબર 6 પાયથાગોરસના પ્રમેયનો ઉપયોગ કર્યા વગર બતાવો કે 4 4 3 5 -1 આ ત્રણ શિરોબિંદુ કાટકોણ ત્રિકોણના છે। પાયથાગોરસનો ઉપયોગ નથી કરવાનો। આપણે ત્રણેય શિરોબિંદુને નામ આપી દઈએ તો ધારો કે P છે 4 અને 4, Q છે 3 5 અને R છે -1 થી -1 -1। હવે અહીંયા ઢાળનો ઉપયોગ કરીશું આપણે। તો સૌથી પહેલા PQ નો ઢાળ શોધીશું। PQ નો ઢાળ ફોર્મ્યુલા વાપરીશું y2 - y1 upon x2 - x1। જે રેખાના બે જો બિંદુઓ આપેલા હોય તો એની ઢાળ શોધવાની ફોર્મ્યુલા છે। એમાં y આમનો તફાવત અપોન x આમનો તફાવત। આપણે PQ નો ઢાળ શોધવાનો છે। y આમ છે 5 -4 અને નીચે આવશે 3 -4। સાદુરૂપ આપતા 1 અપોન -1 એટલે કે -1 ઢાળ એનો આવશે। ત્યાર પછી QR રેખાનો ઢાળ સેમ ફોર્મ્યુલા y2 - y1 upon x2 - x1 એટલે -1 -5 અને x આમ આવશે -1 -3। સાદરૂપમાં -6 upon -4 3/2 એ QR નો ઢાળ આવશે। ત્યાર પછી PR નો ઢાળ એટલે -1 -4 સેમ -1 -4 -5 upon -5 એટલે એનો ઢાળ આવશે 1। હવે તમે અહીંયા જોશો તો PQ નો ઢાળ અને PR નો ઢાળ એનો ગુણાકાર કરશો તો -1 આવશે। એટલે કે PQ નો ઢાળ ગુણ્યા PR નો ઢાળ લેતા -1 ગુણ્યા 1 બરાબર -1 આવશે। આ શું બતાવે છે કે બંને પરસ્પર લંબ છે। એટલે ત્રિકોણની PQ અને QR બાજુઓ પરસ્પર લંબ છે, માટે આપેલ શિરોબિંદુઓ કાટકોણ ત્રિકોણના થશે। કાટકોણ ત્રિકોણના છે એટલે આ રીતે ઢાળ ઉપરથી આ ત્રણેય શિરોબિંદુ કાટકોણ ત્રિકોણના છે તેમ સાબિત થશે। રકમ નંબર 7 એક રેખા y અક્ષની ધન દિશા સાથે ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં 30 નો ખૂણો બનાવે છે, તો તે રેખાનો ઢાળ શોધો। હવે જે રેખાના ઢાળની ફોર્મ્યુલા છે તો રેખાનો ઢાળ x અક્ષની ધન દિશામાં જે એનો જોક હોય ઢોળાવ હોય એનો ખૂણો આપણે શોધવાનો રહે અને પછી એને એ ખૂણાને 10 માં મૂકીએ એટલે આપણે રેખાનો ઢાળ મળે। આપણે x અક્ષ પાસેનો એનો ખૂણો શોધીશું। આપણને જે આપેલું છે તે પ્રમાણે આ ધારો કે L રેખા છે, L રેખાનો આપણે ઢાળ શોધવાનો છે। y અક્ષ સાથે 30 નો ખૂણો બનાવે છે એટલે આ 30 ડિગ્રી છે, આ પણ 30 થઈ જશે। ઉગમ બિંદુ અહીંયા આપી દઈએ, આને A નામ આપી દઈએ, આને B નામ આપી દઈએ। આ કાટખૂણો છે 90 નો થઈ જશે। હવે ત્રિકોણ બન્યો 180 થાય, ત્રણેય ખૂણાનો સરવાળો માટે આ 60 થઈ જશે। આપણે આ ખૂણો શોધવાનો છે। રેખા L x અક્ષની ધન દિશા સાથે જે ખૂણો બનાવે એ શોધવાનો છે। તો અહીંયા આપણે એ ખૂણો શોધવું હોય તો બે રીતે પણ થશે। આ જે જોડ થશે રેખિક જોડ એટલે 120 મળી જશે। જે x અક્ષની ધન દિશા સાથે જે ઢોળાવ છે અથવા જોક કહેવાય એ 120 મળશે। અથવા બીજી રીતે કરવું હોય તો માપખૂણો BOA વત્તા માપખૂણો BAO
બરાબર 90 પ્લસ 30 પણ થશે, એ પણ તમને 120 આપણને મળશે. આ ખૂણાનું માપ એ રીતે પણ મળશે. અને હવે રેખા એલ એ એક્સ અક્ષની ધન દિશા સાથે 120 ડિગ્રીનો ખૂણો બનાવે છે. માટે રેખા એલનો ઢાળ બરાબર tan થીટા ઇઝ ઇક્વલ ટુ tan 120 ડિગ્રી. અને આપણે આ રીતે કરશું tan 180 માઇનસ 60 ડિગ્રી. ચરણ એનું બીજું થશે, બીજામાં tan માઇનસ છે એટલે માઇનસ tan 60 ડિગ્રી. અને tan 60ની કિંમત √3 છે એટલે આન્સર આવશે -√3. સ્વાધ્યાય 9.1ની રકમ નંબર 8. અંતરસૂત્રનો ઉપયોગ કર્યા વગર બતાવો કે આ 4 બિંદુઓ છે તે સમાંતર બાજુ ચતુષ્કોણના શિરોબિંદુ છે. તો આપણે એને ABCD નામ આપી દઈએ. A -2 -1, B 4 0, C 3 3 અને D આવશે -3 2. આ 4 શિરોબિંદુના મેં સમાંતર બાજુ ચતુષ્કોણના છે એમ બતાવવાનું છે. તો આપણે અહીંયા ઢાળનો ઉપયોગ કરીશું, અંતરસૂત્રનો ઉપયોગ કરવાનો નથી. એટલે AB રેખાનો ઢાળ શોધીશું. રેખા ABનો ઢાળ ફોર્મ્યુલા આવશે y2 - y1 અને x2 - x1. y2 એટલે 0 અને y1 એટલે -1, x2 એટલે 4 અને x1 એટલે -2. એટલે અહીંયા 1/6 આવશે રેખા ABનો ઢાળ. એવી રીતે સામે જે સમાંતર રેખા છે CD, રેખા CDનો ઢાળ y2 - y1 અપન x2 - x1. એટલે 3 - 2 અને નીચે આવશે ફરીવાર 3 - -3. અહીંયા પણ 1/6 આવશે. માટે AB રેખા અને CD રેખાના ઢાળ સમાન છે. માટે ABCD એ સમાંતર બાજુ ચતુષ્કોણના શિરોબિંદુ થશે. અથવા વિકર્ણનું મધ્યબિંદુ શોધી કાઢીએ. તો રેખાખંડ ACનું મધ્યબિંદુ બરાબર 3 - 2/2 અને 3 - 1/2. એટલે અહીંયા 1/2 મળશે અને અહીંયા 1 મળશે. એવી રીતે બીજો વિકર્ણ છે BD. તો BDનું મધ્યબિંદુ શોધીએ. તો એના x એમને સરખાવીએ એટલે 4 - 3/2 અને 0 + 2/2. અહીંયા પણ 1/2 અને 1 આવશે. મતલબ મધ્યબિંદુ સમાન છે. માટે વિકર્ણો દુભાગે છે. અને માટે જે ABCD બિંદુઓ છે એ સમાંતર બાજુ ચતુષ્કોણના શિરોબિંદુ થશે. 9મી રકમ. બિંદુ 3 - 1 અને 4 - 2 ને જોડતી રેખા અને x અક્ષ વચ્ચેના ખૂણાનું માપ શોધવાનું છે. આ બે બિંદુને આપણે AB તરીકે લઈએ તો A 3 - 1 અને B થશે 4 - 2. એને યામ સમતલમાં આપણે આશરે એ રેખાને દર્શાવીએ તો બે બિંદુ અહીંયા આપણી પાસે ચોથા ચરણમાં આવશે. એ બિંદુ આશરે લઈએ છે 3 - 1 અને B બિંદુ આવશે 4 - 2. આ રેખા છે AB રેખા. x અક્ષ AB રેખા અને x અક્ષ વચ્ચેના ખૂણાનું માપ એટલે આ થીટા આપણે શોધવાનો છે. સૌથી પહેલાં AB રેખાનો ઢાળ શોધી કાઢીએ. તો ABનો ઢાળ બરાબર y2 - y1 ફોર્મ્યુલા x2 - x1 એટલે -2 - -1 y આમનો તફાવત
अपॉन एक्स एमनो तफावत 4 - 3 એટલે અહીંયા આવશે -2 + 1 अपॉन 1 એટલે -1 આવશે એબી રેખાનો ધાર. હવે આપણને ખબર છે કે એબી રેખાનો ધાર tan θ થઈ જશે. tan θ = -1 એટલે -tan45 આપણે લખી શકીશું અને -tan45 બરાબર tan 180 - 45 માટે બીજું ચરણ આવી અને -tan45 આવશે. માટે tan 180 માંથી 45 હશે tan 135 ડિગ્રી. માટે જે ખૂણો બનશે થીટા = 135 થશે.